हेलो फ्रेंड्स, पेपर 504 यूनिट 1 एक बार फरीथी पार्ट 12 अंदर आपनु हार्दिक स्वागत है। क्वेश्चन नंबर 4 ड्राइविंग इम्पेडन्स एंड ट्रांसफर इम्पेडन्स। मित्रों आ जे थियरी एटले कि क्वेश्चन नंबर 14 है ये तमारा चैप्टरनी लास्ट थियरी है। क्वेश्चन नंबर 13 आपणे जोई गया कि कॉम्पेन्सेशन थियरम नानकड़ो थियरम आपणे जोयो, जे पण एक्जाम लक्षी बहुत इम्पोर्टન્ટ है। हवे ड्राइविंग इम्पेडन्स और ट्रांसफर इम्पेडन्स आपणे जईए आगळ जईए पहला अहीं आगळ तमे एक 2 पोर्ट नेटवर्क आपेलू है, जेमां तमे टर्मिनल जेने इनपुट साइड टर्मिनल 1 આપણે નામ આપીએ છીએ અને આઉટપુટ સાઇડ 2 ટર્મિનલ નામ આપીએ છીએ। હવે તમે જુઓ તો લેફ્ટ હેન્ડ સાઇડ છે તમારા 1 ટર્મિનલ આગળ બે રાશિ તમને બે ટર્મ્સ આપેલા V1 અને I1, ઓકે। અને તમને જમણી બાજુ છે એ છે V2 અને I2। તો આ ટર્મ્સ છે બંને રાશિ છે બરાબર, V1 I1 અને V2 I2 એ તમામ ટર્મ્સને ધ્યાનમાં રાખીને આપણે ટોટલ 4 પ્રકારની ડેફિનેશન ભણવાના છીએ, જેમાં પહેલી હશે ડ્રાઇવિંગ ઇમ્પેડન્સ એટલે કે ચાલક બિંદુ ઇમ્પેડન્સ એવું આપણે કહી શકીએ। સેકન્ડ નંબરમાં છે ફેરબદલી ઇમ્પેડન્સ, જેને આપણે ટ્રાન્સફર ઇમ્પેડન્સ કહીએ છીએ। देन આપણે મેશ ઇમ્પેડન્સ અને લાસ્ટમાં અન્યોન્ય ઇમ્પેડન્સ। તો શું છે એ આપણે હવે આગળ જોઈએ। એકવાર ફરીથી તમારી સામે સર્કિટ બે આપેલી છે। હમણાં તમે જે સર્કિટ જોઈ કલરફુલ્સ એ જ વસ્તુ અહીંયા આગળ ડ્રો કરેલ છે, જેમાં તમે જોઈ શકો છો કે E1 છે એ તમારું સોર્સ થશે ઇનપુટ સાઇડ, I1 એનો પ્રવાહ થશે ઇનપુટ સાઇડ, રાઇટ હેન્ડ સાઇડ જમણી બાજુ એટલે કે આઉટપુટની અંદર I2 અને એક ઇમ્પેડન્સ ZR આપેલો છે। લોડ ઇમ્પેડન્સ સાથેનું નેટવર્ક એટલે કે ZR છે લોડ છે એટલે કે કોઈ પણ તમે આઉટપુટમાં લોડ જોડો છો એ। હવે એનો સમતુલ્ય ટી નેટવર્ક આપેલું છે, એનું સમતુલ્ય ટી નેટવર્ક એટલે કે આ જે 2 પોર્ટ નેટવર્કમાં જે ઇમ્પેડન્સ હશે તો એ આ પ્રકારના હોઈ શકે Z1 Z2 Z3 ZR, ઓકે। Zin એટલે ઇનપુટ ઇમ્પેડન્સ છે, ઓકે। चलो फर्स्ट डेफिनेशन इनपुट इम्पेडन्स। तो आकृति एमां दर्शाव्या प्रमाणे आपेल नेटवर्क माटे जो E1 सिवायना बधा ज उद्गम दूर करवामां आवे, इनपुट साइड लईए छीए एटले आपणे फक्त ने फक्त E1 ने आपणे ध्यानमां लईशुं, बाकीना बेटरी हशे कोईपण सोर्स हशे एना आपणे ध्यानमां लईशुं नहीं। तो E1 અને I1 नो गुणोत्तर इनपुट साइड E1 અને I1 નો જે ગુણોત્તર છે એ તમારો Z1 Zin એટલે કે ઇનપુટ ઇમ્પેડન્સ કહેવાશે। બહુ સિમ્પલ છે આ। એડમિટન્સ એટલે આપણે જાણીએ છીએ કે એડમિટન્સ એટલે આપણે જેને હવે જનરલી Y વડે દર્શાવીએ છીએ અને એ થશે 1/Z। ઇમ્પેડન્સનું જે ઇન્વર્સ લેશો તો એ તમને એડમિટન્સ મળશે। હવે વીજ પરિપથ એના એટલે કે હમણાં આપણે વીજ પરિપથ એ જોયો, એની અંદર એના વિશ્લેષણ માટે I1 I2 E1 અને E2 હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે કે ટોટલ 4 પ્રકારના જે રાશિ લઈએ છીએ V1 I1 V2 I2, અહીંયા E1 E2 છે V1 ની જગ્યાએ, તો એમાંથી 3 માપનની જરૂર પડે છે। કઈ રીતે તો આપણે હવે 1 બાય 1 ડેફિનેશન જોઈએ। તો આકૃતિ બી એ નેટવર્ક એનો સમતુલ્ય નેટવર્ક છે બરાબર, એટલે કે જે 2 પોર્ટ નેટવર્ક છે એમાંથી આપણે અમુક જ ભાગ દોરીએ એનો સમતુલ્ય ઇક્વિવેલન્ટ, તો એ આપણે આકૃતિ બી પ્રમાણે મળી શકે છે। હવે આકૃતિ બી માટે Z1 ઇન એટલે હવે આપણે ફક્ત ને ફક્ત 1 ટર્મિનલ આગળ જ ઇમ્પેડન્સ જે ઇમ્પેડન્સ છે એ મેળવવો છે। તો અહીં આગળ શું થશે તો જુઓ એનું જે વિશ્લેષણ કરીએ આપણે તો બીજું કાંઈ નથી, સિરીઝ અને સમાંતર પ્રમાણે આપણને ઇમ્પેડન્સ મેળવવાનો છે, રાઈટ। એ કંઈક આ રીતે છે કે તમે જુઓ કે તમારે અહીંયા ઇનપુટ સાઇડ એક ઇમ્પેડન્સ આ રીતે વચ્ચે મિડલમાં ઇમ્પેડન્સ અને આઉટપુટ સાઇડ આ રીતે બે ઇમ્પેડન્સ છે, ઓકે, જેના નામ આપેલા છે અલગ અલગ Z1 છે Z3 છે Z2 છે અને ZR છે, ઓકે મિત્રો। હવે આપણે Z1 એ ઇનપુટ 1 જે ઇનપુટ સાઇડ આપણે ટર્મિનલ અહીંયા ઇમ્પેડન્સ મેળવવો છે 1 ટર્મિનલ આગળ, તો અહીંયા તમે જુઓ કે Z2 અને ZR એ બંને આપણે પેરેલલ થશે, કારણ કે 1 સાઇડ આપણે ઇનપુટ મેળવીએ છીએ, ઓકે। તો પેરેલલ થશે એટલે આ બંને શોર્ટ સર્કિટ આ રીતે, એટલે અહીંયા આગળ શું થશે કારણ કે લોડ જોડેલો હોય તો આ બંને પેરેલલ થાય, તો Z2 × ZR। હવે એની સાથે Z3 શું થશે પાછું સિરીઝમાં થશે, તમે આ બંનેનું પેરેલલ કરી નાખો એટલે એક ઇમ્પેડન્સ બની જાય। અહીંયા તો ઓલરેડી Z3 છે તો આ બંને શું થઈ ગયા મિત્રો સિરીઝમાં થઈ ગયા, ઓકે।
સોરી પેરેલલમાં, કારણ કે Z3 × છે. ઓકે, આપણે એક મિનિટ, આપણે અહીંયા રોંગ થઈ ગયું છે. જો ફરીથી આપણે સમજીએ. Z3 આ રીતે આપણું, ઓકે થઈ ગયું, રાઈટ. જો અહીંયા છે આપણે Z1 છે, અહીંયા આપણે Z2 છે, Z3 છે અને ZR. હવે મારે અહીંયા શું કરવું છે કે 1 1 ઇનપુટ સાઈડ મારે ઇમ્પિડન્સ મેળવવો છે. તો તમે જમણી બાજુ ફોકસ કરો તો તમે જુઓ Z2 અને ZR એ બંને સિરીઝમાં થશે, રાઈટ. ZR એ લોડ છે, તો એ સિરીઝમાં થશે તો આની જગ્યાએ એક ઇક્વિવેલન્ટ બની જશે આ રીતે. જો આને તમે ફરીથી ડ્રો કરો અહીંયા નાનકડે આપણે, તો Z2 અને ZR છે એ તમે સિરીઝ ગણો તો એ ઇક્વિવેલન્ટ થઈ જશે. તો આ રીતે એક તમને ઇમ્પિડન્સ મળી શકે. હવે એની સાથે Z3 અને આ જે મળે એ તમને એ બંને શું પેરેલલમાં મળશે. તો જુઓ છે પેરેલલ રીતે. હવે ફરીથી આ બંને તમે એનું સમાંતર સોલ્વ કરશો એટલે તમે જુઓ કે આ એક નેટવર્ક છે રેઝિસ્ટન્સ, એની સાથે આ બીજો, એટલે બંને શું થઈ જાય સિરીઝમાં મળશે. તો મૂળ તમે સિરીઝ અને સમાંતર રીતે તમારે આ Z1 ઇન મળે છે, બહુ સિમ્પલ છે. તો તમારે Z1 ઇન છે શું મળશે, Z1 + Z3 × Z2 + ZR ભાગાકારમાં Z2 + Z3 + ZR. ઇનપુટ અથવા તો ચાલક બિંદુ ઇમ્પિડન્સની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય છે. ઓકે, તો Z1 ઇન જે આપણે વ્યાખ્યાયિત કરવાનું તો ડ્રાઇવિંગ ઇમ્પિડન્સ, તો ડ્રાઇવિંગ ઇમ્પિડન્સ બીજું ક્યાંય નથી, એ છે Z1 ઇન છે. તો વ્યાપક રીતે જેમી મેશ એટલે મેં તમને વાત કરી કે જેટલા પ્રવાહ હોય એ પ્રમાણે તમને મેશ મળે. આ રીતે ધારો કે બોક્સ મળતા હોય આપણને અવરોધોના આ રીતે, તો આ જે આ પ્રવાહ છે, ઓકે, તો આ તમારી પહેલી મેશ, આ બીજી મેશ, એટલે અસંખ્ય મેશ તમને મળી શકે છે. તો વ્યાપક રીતે જેમી મેશ માટેની વોલ્ટેજ અને વીજ પ્રવાહના ગુણોત્તરને, એટલે કે વોલ્ટેજ અને વીજ પ્રવાહ તમને જે તમને ઇનપુટ સેટ મળે V અને Iના ગુણોત્તર, ઓકે, તો જેમી મેશ માટેના ચાલક બિંદુ ઇમ્પિડન્સ કહે છે એના ગુણોત્તરને, એટલે V/I ને. અહીં આપણે વોલ્ટેજ અને પ્રવાહના ટર્મમાં તમને આપ્યું Z1 ઇન, ઓકે, અને એના ઇમ્પિડન્સના સંદર્ભમાં તમે આ તમારું ડ્રાઇવિંગ પોઈન્ટ ઇમ્પિડન્સ થશે. તો Z1 ઇન = V1/I1. ઇનપુટ સાઇડ છે એટલે 1 1 જ આપશે બંનેમાં. નેક્સ્ટ ટ્રાન્સફર ઇમ્પિડન્સ, જેને ફેરબદલી ઇમ્પિડન્સ કહેવાય. હવે એને આપણે અહીં આગળ તમને આપ્યું છે ZIJK, ઓકે, IJ એટલે પહેલી બીજી એવી રીતે મેશ લઈએ તો પહેલી અને બીજી મેશનો આપણે ટ્રાન્સફર ઇમ્પિડન્સ, એટલે કે આપણે એને ઇમ્પિડન્સને ટ્રાન્સફર કરીએ, ફેરબદલી કરીએ છીએ. તો જો જેમી મેશ સિવાયના બાકીના બધા જ ઉદ્ગમ દૂર કરીને જેમી મેશને લાગુ પાડેલ વોલ્ટેજ અને બીજી કોઈ પણ કેવી મેશમાંથી વહેતા વીજ પ્રવાહના ગુણોત્તરને ફેરબદલી ઇમ્પિડન્સ કહે છે, જેને આપણે અહીંયા આગળ લખ્યું છે ZIJK, આ રીતે આપેલું છે ZIJK, ઓકે, Z1JK હશે. તો Z1JK એને આપણે ફેરબદલી ઇમ્પિડન્સ કહે છે. ડ્રાઇવિંગ પોઈન્ટમાં ફક્ત ને ફક્ત આપણે ટર્મિનલ 1 1 આગળ જ આપણે ઇમ્પિડન્સ મેળવ્યું. હવે ફેરબદલીમાં શું છે કે અહીં આગળ પહેલી મેશનો વોલ્ટેજ તો બીજી મેશનો પ્રવાહ લેવાનો છે. જે આપણે ડ્રાઇવિંગ ઇમ્પિડન્સમાં એક જ મેશ માટેનો વોલ્ટેજ અને પ્રવાહ લેતા હતા ને, અહીં આગળ શું કરવાનું છે તમારે, ધારો કે બે મેશ હોય જેમી અને એક કેવી મેશ, બરાબર. તો જેમી મેશનો વોલ્ટેજ અને કેવી મેશનો પ્રવાહ, આટલું યાદ રાખવાનું તમારે. તો એના ગુણોત્તરને તમે શું કહેશો, ફેરબદલી ઇમ્પિડન્સ કહી શકાય, રાઈટ. ફેરબદલી ઇમ્પિડન્સ જેને આપણે Z1JK વડે દર્શાવીએ છીએ. હવે એડમિટન્સ તેનો વ્યસ્ત કરી નાખો તો તમને શું મળે, એનો એડમિટન્સ મળે. હવે તમે અહીંયા રેસિપ્રોસિટી થિયરમ અનુસાર હવે તમે અહીંયા જોશો, તમે ફેરબદલી કરશો એવી રીતે તમે જુઓ. અત્યારે તમે ટર્મિનલ આપણે 1 1 આગળ ધારો કે આ રીતે મળે તમને Z11, ત્યાં આગળ તમે ટ્રાન્સફર ઇમ્પિડન્સ શોધો છો. પછી અહીંયા Z12 અને અહીંયા Z21, એટલે કે 2 2 ટર્મિનલ આગળ, અને આ બંનેના ઇક્વેશન જોશો તો તમને શું મળશે, સેમ મળે. અને સેમ મળે એટલે આપણે રેસિપ્રોસિટી થિયરમમાં આપણે જોયું હતું તો આપણને શું મળતા હતા, બંને ઇમ્પિડન્સ સરખા મળતા હતા રેસિપ્રોસિટી થિયરમમાં. તો એમ કહે છે કે આ રેસિપ્રોસિટી થિયરમ જ કહેવાય એક જાતના, કે તમને બે ઇમ્પિડન્સ શું મળે છે, સમાન મળે છે, ઓકે. પરિપથ બી માટે ફેરબદલી ઇમ્પિડન્સ નીચે પ્રમાણે આપ્યું છે.
તો અહીંયા આગળ આ જે સૂત્ર લખ્યું છે તમારી સામે Z1 Z2 Z2 Z3 પ્લસ Z3 Z1 પ્લસ Z1 પ્લસ Z3 ZR ડિવાઇડેડ બાય Z3 એ આગળ આપણે જે રીતે સોલ્વ કરીએ એ રીતે સોલ્વ કરી શકાય તમારે ટી નેટવર્કમાં ફેરવીને આ Z1 Z2 ટી નેટવર્ક જ છે બરાબર તો ડાયરેક્ટ એ રીતે અહીંયા લખ્યું છે ચલો હવે છે મેશ ઇમ્પિડન્સ ઓકે તો મેશ ઇમ્પિડન્સ એટલે શું તો નેટવર્કમાંથી આવેલી તમામ મેશ તો મેશ ઘણી બધી હોય છે કે જેટલા પ્રવાહ હોય એ પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે મેશ હોય તો તેમાંથી કોઈ પણ એક મેશ સિવાયની તમે એક મેશને છોડી નાખો બાકીની તમામ મેશ ઓપન સર્કિટ કરો બરાબર તમને પેરેલલમાં અસંખ્ય સિરીઝ પેરેલલ કરીને ઇમ્પિડન્સ આપ્યા હોય અને ધારો કે તમે 3 થી 4 તમને મેશ મળતી હોય તો તમારે એક ઇમ્પિડન્સને એક ધારો કે ફર્સ્ટ નંબરની મેશ છે એને તમે ધ્યાનમાં લઈને બાકીની બધી મેશને ઓપન કરો તો જ્યારે ઓપન કરો છો અને એ વખતે પછી જે ઇમ્પિડન્સ મેળવો છો બરાબર તો તેને મેશ ઇમ્પિડન્સ કહે છે ઓકે આ રીતે ધારો કે આ રીતે અવરોધો હોય ઇમ્પિડન્સ આ રીતે ઓકે તો ધારો કે પહેલી મેશ આ બીજી મેશ ત્રીજી મેશ તો ધારો કે હું શું કરીશ બીજી મેશને ધ્યાનમાં લઈ પહેલી અને ત્રીજી મેશના ટર્મિનલને અહીંયા આ રીતે ઓપન કરી નાખું કટ કરીને ઓપન કરી નાખું અને ફક્ત બીજી મેશ આગળ જે ઇમ્પિડન્સ મેળવું તો તેને શું કહેવાય મેશ ઇમ્પિડન્સ છે એવું કહી શકાય કેવી મેશ માટેના મેશ ઇમ્પિડન્સને ZK કહે છે જેમી મેશ માટેના ઇમ્પિડન્સને ZJ કહે છે તો આ પણ એક પર્ટિક્યુલર મેશ માટે થઈ ગયું કે ભાઈ મારે આ જ મેશ માટેનો ઇમ્પિડન્સ મેળવવો છે ડ્રાઇવિંગમાં તો કેવું હતું કે ભાઈ આ તમે ઇનપુટ સાઈડ જ તમે તો ઇનપુટ સાઈડ મેળવો છો તો ઇનપુટ સાઈડ જ આમાં તમે કોઈ પણ તમારી મેશ છે તે મેશ આગળ એ મેશ પૂરતો તમે ઇમ્પિડન્સ મેળવી શકો છો વ્યાખ્યાયિત કરી શકો છો ઓકે હવે વીજ પરિપથ બીની પ્રથમ મેશ માટે હવે આમાં તો આપણે જે અહીંયા આગળ નેટવર્ક લીધું છે એ ફક્ત બે મેશ માટે છે તેમ કે બીની પ્રથમ મેશ માટે જુઓ તો તમે જુઓ જે હમણાં આપણે ઇમ્પિડન્સ જોયો તો જેમાં જોયું હતું Z11 તો પહેલી મેશ માટે છે તો Z11 પહેલી મેશ તો Z1 પ્લસ Z3 આપણી ફિગર આ રીતે હતી સર્કિટ Z1 Z2 ZR અને Z3 ચલો પહેલી મેશ આ છે તમારી બીજી મેશ આ છે પ્રવાહ આ દિશામાં તો પહેલી મેશ માટે Z11 બરાબર શું થશે મિત્રો Z1 પ્લસ Z3 ઓકે એન્ડ સેકન્ડ મેશ માટે તમારે Z22 છે Z2 પ્લસ Z3 પ્લસ ZR બીકોઝ 3 ઇમ્પિડન્સ છે અહીંયા આગળ એટલા માટે અહીં ત્રણેયનો સરવાળો થશે તો બહુ સિમ્પલ ડેફિનેશન આ થઈ ગઈ તમારા માટે ઓકે મેશ ઇમ્પિડન્સ ચલો હવે લાસ્ટ ઇમ્પિડન્સ જે છે અન્યોન્ય ઇમ્પિડન્સ જેને કહેવાય વર્ચ્યુઅલ એટલે શું વર્ચ્યુઅલ એટલે કોઈ વસ્તુ હોય બરાબર એ હકીકતમાં ના હોય પણ એનો આભાસ થતો હોય આપણે એમ કહીએ કે હા આ વસ્તુ આપણને દેખાઈ રહી છે પણ હકીકતમાં એ આપણી સામે ના હોય પણ આપણે એને આભાસી તરીકે લઈએ ઓકે તો એ અહીં આગળ છે અન્યોન્ય ઇમ્પિડન્સ હવે અન્યોન્ય ઇમ્પિડન્સ એટલે અન્યોન્ય પ્રેરણ તમે શબ્દ સાંભળ્યો હશે કે કોઈ બે કોઇલ હોય રાઈટ કોઈ બે કોઇલ એટલે આ રીતે ગૂંચળો આપણે હોય કોઇલ હવે પહેલી કોઇલમાંથી પ્રવાહ તમે પસાર કરો છો તો એમ્પિયરના સિદ્ધાંત પ્રમાણે અથવા તો આગળ બધા જ વૈજ્ઞાનિકો કહ્યું હતું કે ફેરેડેના સિદ્ધાંત અનુસાર પહેલી તમે જે આ જે અવરોધ છે અથવા જે ઇમ્પિડન્સ છે બરાબર એ એલિમેન્ટમાંથી પસાર થતા પ્રવાહના કોઇલ અથવા કોઇલ કહી દઈએ કોઇલનો પણ અવરોધ હોય તો એ પહેલી કોઇલમાંથી જો પ્રવાહ પસાર કરવામાં આવે તો એનું ફ્લક્સ ઉત્પન્ન થાય અને ફ્લક્સ એ બીજી કોઇલ સાથે સંકળાય છે તો બીજી કોઇલ સાથે સંકળાય છે તો બીજી કોઇલમાં શું ઉત્પન્ન થાય છે EMF ઉત્પન્ન થાય છે ચલો એ પહેલી કોઇલના કારણે બીજી કોઇલમાં શું થાય છે EMF ઉત્પન્ન થાય છે એટલે આપણે શબ્દ શું વાપરી દીધો અન્યોન્ય તમે આત્મપ્રેરક તો તમે તો એક જ કોઇલ લો અને એક જ કોઇલમાં EMF ઉત્પન્ન થાય તો આપણે શબ્દ વાપરીએ તો આત્મપ્રેરકત્વ તો આ રીતે તમારે અન્યોન્ય શબ્દો તમે પહેલાં ભણી આવ્યા છો તો નેટવર્કમાં આપેલ તમામ મેશમાંથી આપણે બે મેશ છે તો બે સિવાયની બાકીની મેશોને ખુલ્લા પરિપથમાં પરિવર્તિત કરીને પ્રથમ મેશમાં વહેતા પ્રવાહને લીધે બીજી મેશમાં ઉદ્ભવતા વોલ્ટેજ જો હમણાં જ વાત કરીએ પ્રથમ મેશમાં આપણે એક કોઇલ લીધી બીજી મેશમાં બીજી કોઇલ લીધી તો બીજી કોઇલમાં તો જો અહીં શું કહે છે કે બીજી મેશમાં ઉદ્ભવતા વોલ્ટેજ અને પ્રથમ મેશમાં વહેતા વીજ પ્રવાહના ગુણોત્તરને તો થશે શું અહીંયા આગળ I1 ભાગ્યા V2 થશે
કારણ કે પ્રથમ મેશમાં વહેતો વીજ પ્રવાહ એટલે I1 અને બીજી મેશનો વોલ્ટેજ એટલે V2. તો તમારે શું થશે અહીંયા આગળ V2 ભાગ્યા I1 શું થશે મિત્રો V2 ભાગ્યા I1 જેના ગુણોત્તરને શું કહેવાય અન્યોન્ય ઇમ્પેડન્સ કહેવાય છે એકના કારણે બીજા ઉપર ઉત્પન્ન થતો વોલ્ટેજ. આકૃતિ બી આપણે જે જોઈએ એમાં બે મેશ માટે વીજ પ્રવાહની દિશાને ધ્યાનમાં લઈએ તો બીજી મેશમાં ઉદ્ભવતો વોલ્ટેજ શું થશે -I1 Z3. માઇનસ એટલા માટે કારણ કે બંને આપણે તમે જુઓ તો Z3 આગળ I1ની દિશા Z3 આગળ I2ની દિશા એ બંને વિરુદ્ધ થશે. ઓકે આ રીતે છે આપણે ફરીથી ડ્રો કરીશું. તો અહીંયા I1 છે અહીંયા Z3 છે અને અહીં I2 છે. તો અહીં ક્લોકવાઇઝ હોવાના કારણે પ્રવાહ ડાઉનવર્ડમાં આવશે અહીં ક્લોકવાઇઝના કારણે પ્રવાહ અપવર્ડમાં આવશે એટલે કે Z3માં હોય તો પ્રવાહની દિશા વિરુદ્ધ મળે છે એટલા માટે માઇનસ લઈએ છીએ. તો ચલો Z3 આગળ ઉત્પન્ન થતો આપણી ઇમ્પેડન્સ શું થશે -I1 Z3 બીકોઝ V IR -I1 Z3. હવે બાય ડેફિનેશન શું કહે છે તમને બીજી મેશનો વોલ્ટેજ અને પહેલી મેશનો પ્રવાહ. તો બીજી મેશનો વોલ્ટેજ -I1 Z3 પહેલી મેશનો પ્રવાહ એટલે ડિવાઇડેડ બાય I1. ઓકે તો ફાઇનલી યુ ગેટિંગ -Z3. ઓકે અને આ થઈ ગયો તમારો વર્ચ્યુઅલ ઇમ્પેડન્સ મિત્રો જે તમને કેટલું મળ્યું છે એમનું મૂલ્ય -Z3. સામાન્ય રીતે જે અને કે મેશ આપણે જે આના માટે જે પ્રણાલી લીધી છે જે અને કેની લીધી છે તમે આઈ અને જે પણ લઈ શકો. જે અને કે મેશ વચ્ચેના અન્યને ઇમ્પેડન્સને શું કહેવામાં આવે બંને મેશ વચ્ચેનો અન્યને એટલે કે બંનેની મદદથી આપણે ઇમ્પેડન્સ મેળવીએ છીએ. તો એને ZJK બરાબર Z12 પહેલી અને બીજી મેશના કારણે આપણને જે મળે છે -Z3 Z21. તમે જો એને Z21 તરીકે વ્યાખ્યાયિત કરો તો પણ તમને શું મળશે -Z3 જ મળશે. મૂળ પ્રવાહ તમારે બંનેમાં કેન્સલ થાય છે. ઓકે જો અહીંયા આગળ I1 I2. ઓકે તો આ રીતે તમને બંને કેસમાં મળે છે સરખો જે છે -Z3. તો આ વર્ચ્યુઅલ ઇમ્પેડન્સ અને વર્ચ્યુઅલ ઇમ્પેડન્સની અંદર તમે બંને મેશ લેવાની તમારે અને બંને મેશની અંદર એકબીજાના ડિપેન્ડથી તમને કઈ રીતે મળે છે ઇમ્પેડન્સ એ પણ આપણે જોઈ લીધું. તો મિત્રો આપણે લાસ્ટ થિયરી આજનો ક્વેશ્ચન 14 છે એ આપણે સમાપ્ત કરીએ છીએ. આ સાથે આપણું જે આ ચેપ્ટર હતું આખું જે તમારો નેટવર્કનું ચેપ્ટર હતું બરાબર તેનું નામ હતું આપણે ઇમ્પેડન્સ માટે નેટવર્ક ઇમ્પેડન્સ માટે નેટવર્ક ટ્રાન્સફોર્મેશન. તો નેટવર્ક ટ્રાન્સફોર્મેશનમાં ક્વેશ્ચન 14 આપણે 14 સુધી ક્વેશ્ચન જોયા બરાબર. ઓકે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના એક્ઝામ્પલ જોઈશું. ઓકે મિત્રો થેન્ક યુ.